આપણે આ કરવાનો છે બીટનો ભરતો અને કરી દીધું બીટનો જ્યુસ મને રેડી છે બધા જ્યુસ અને પી લીધો પણ ભાયો નહીં વોમિટ જેવું થવા માંડ્યું. જો આપણે 3 વાગે આજે જમવા બેઠા છીએ એમાં બી પુલ્લો અને દહીં ખાવું તું મારે પણ દહીં ના મળ્યું દુકાન બંધ છે એટલે તો હવે આપણે એકલો પુલ્લો જ ખાઈશું. સામેવાળાએ કીધું કે અમે ઘરે દહીં બનાવ્યું છે પણ મને ઘરનું દહીં ભાવતું નહીં બહારનું જ અમૂલનું જ ભાવે છે એટલે આપણે એમને એમ જ કામ ચલાવવું પડશે. આ એકલો પુલ્લો જ ખાવો પડશે. ચલો તમે ખાઈ લઈએ. અત્યારે જો આપણે એકલા જ છીએ ઘરમાં તો બાકી બધા ગયા છે બહાર એટલે એ લોકો મારા ઘરે ગયા છે મારા મમ્મીને ત્યાં અને હું અહીંયા બેઠી છું મારા સાસરીમાં કેમ કે આપણે જવાનું નહીં એટલે આપણે બેઠા છીએ શાંતિથી. બરાબર. કેમ નહીં જવાનું શું નહીં જવાનું એ બધા આપણે એક અલગથી વ્લોગ બનાવીશું એના માટે. અત્યારે હાલ એ બધા કોઈ પ્રશ્નોનો જવાબ હું આપી શકું એમ નથી તમારા એટલે આપણે કોમેન્ટો તો તમારી ઘણી બધી આવે જ છે પણ આમાં એવું છે કે મારા યુટ્યુબમાં મેં હાઈડ કરીને રાખ્યું છે પણ મને દેખાય છે એટલે કંઈ નહીં એ બધી કોમેન્ટો હું ભેગી કરીને રાખીશ ને એક દિવસે આપણે એનો વ્લોગ બનાવીશું ક્વેશ્ચન આન્સર્સનો અને ત્યારે હું તમને બધા જ જવાબ આપી દઈશ. અત્યારે હું તમને કોઈ જવાબ નહીં આપી શકું અને હા અત્યારે આપણા ઘરમાં એકલા છીએ ને તો આપણને લાગે છે બીક પણ આપણે કાઠા બનીને રહ્યા છીએ ઘરમાં લાઈટ ચાલુ કરીને બેઠા છીએ એટલા માટે કે આમ બીક ના લાગે ને એટલે સ્ટ્રોંગ બનીને બેઠીશું. કંઈ નહીં મારા કાકાજીની છોકરી આવે છે એ આવશે પછી હું સૂઈશ. અત્યારે તો હું નહીં ઊંઘું કેમ કે મને એકલીને તો બીક લાગે છે. કંઈ નહીં ચલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે તો આપણે કંઈ ખાસ એટલું બધું બનાવ્યું નહીં વ્લોગમાં કેમ કે આજે મને ટાઈમ જ નહીં મળે. તમને એવું લાગતું હશે કે મેં વાળ નાના કરાવી દીધા. મેં નાના નહીં કરાવ્યું. मेरा वाड़ देखो भूत जैसी है हम इसके लिए अभी ऐसे पीछे रखेंगे ना तो हमारे बाल शॉर्ट लगेंगे. અને હા ગાઈસ જો મેં તમને પેલું ઇન્સ્ટાગ્રામમાં મેં મૂક્યું હતું ને કે હું કયો વિડીયો બનાવું અમદાવાદ વર્સિસ મેહોણા કે અમદાવાદ વર્સિસ દહેગામ. એ વિડીયોમાં સૌથી વધારે કોમેન્ટ જો કોઈની આવી સૌથી વધારે તમારા લોકોનો જે રિપ્લાય મળ્યો છે ને એ મને અમદાવાદ વર્સિસ મેહોણા એમાં મળ્યો છે. તો આપણે કંઈ નહીં ચલો એક દિવસ એટલે એ દિવસ આપણે જલ્દી જ લાવીશું ત્યારે આપણે બનાવીશું. અને હજી તો મારે બહુ બધા બ્લોગ બી શૂટ કરવાના છે એમાં હોમ ટૂર બી કરાવવાની છે. તમારા બધાના ડીએમ્સ છે મારામાં ઇન્સ્ટાગ્રામમાં કે તમે આખો બ્લોગ બનાવો અને એમાં તમે બોલ વધારે કરો છો અને અમને બતાવો છો ઓછું એવું બધા કહે છે પણ શું કરું મારે જોડે કંઈ બતાવવા લાયક હોતું નહીં એટલે આપણા બક જ કરવું પડે છે. કંઈ નહીં હવેથી આપણે ટ્રાય કરીશું કે બક ઓછું કરીએ અને તમને બતાવીશું કેમ કે એમાં રીઝન એક જ છે કે આપણે ક્યાંય જતા નથી. રોજના રોજ ઘરમાં જ હોય એટલે આપણે શું બતાવીએ રોજનું રોજ તો ઘર કામ કરીએ તો બધા કરતા જ હોય. કંઈક નવું યુનિક કરીએ ને ત્યારે બતાવું ને. અને હા મારા દિયર છે નાના એમને મને એક હિન્ટ આપી છે કે ભાભી આપણે જે પાણીપુરીની ચેલેન્જ હોય ને એ લગાડીએ પણ હમણાંથી મને એવું થઈ ગયું છે ને કે મને પાણીપુરી જ નહીં ભાવતી એટલે આપણે શું પાણીપુરીનું ચેલેન્જ લગાવીએ કેમ કે જો પાણીપુરીનું ચેલેન્જ લગાવીએ ને તો ઓબ્વિયસલી એ જ જીતી જાય કેમ કે આપણને પાણીપુરી ભાવતી નહીં. એટલે વિચારીશું કે આપણે કોઈ બીજાના જોડે પાણીપુરીનો ચેલેન્જ કરાવીએ. બરાબર. જે બી કરીશું મૂકીશું બરાબર. અને અમદાવાદ વર્સિસ મેહોણાવાળો વિડીયો જલ્દી જ આવી જશે તો વેઇટ કરજો તમે બધા એનો. લગભગ હું 1-2 દિવસમાં બનાવી દઈશ. અને મારી બકબકને હું અહીંયા જ અંત કરું છું. તો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી મારા સૌથી પહેલાં બ્લોગ તમને મળી જાય. અને સવારમાં ઉઠતાની સાથે જ મારા બકબકવાળા વિડીયો તમે જ જોઈ લો પહેલાં. ચલો કંઈ નહીં, મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. અને અત્યારે કંઈ નહીં કરતા, આપણે ખાલી રામાયણ જોઈશું. એકલા છીએ ને એટલે બીક લાગે છે ને, એટલે ભગવાનનું નામ લઈશું, બરાબર? એટલે એટલી બધી હું ફટ્ટુસ નહીં, તમે લોકો મને એટલી બધી ફટ્ટુસ ના સમજતા. હું સ્ટ્રોંગ છું, પણ એટલી બધી બી સ્ટ્રોંગ બી નહીં, એટલી બધી ફટ્ટુસ બી નહીં. ચલો બાય, જય શ્રી કૃષ્ણ, મળીએ કાલે.